કે એક ભારતનો નાગરિક અને એક અમેરિકન, પેલો ભાઈ અમેરિકા રહેતો હશે, બંને મિત્રો ભારતમાં ફરવા માટે આવ્યા. દિલ્હી એરપોર્ટ ઉપર ઉતર્યા, આરામ કરી બંને મિત્રો તાજમહેલ જોવા ગયા. પેલા ભારતીય વ્યક્તિએ પેલા ફોરેનરને બતાવ્યું કે આ જો અમારા દેશની એક કલાકૃતિ છે. પેલાએ કહ્યું કે ભાઈ તારા દેશની આ કલાકૃતિ બહુ સુંદર, પણ તારા દેશમાં ગંદકી બહુ છે. ત્યાંથી આગળ ગયા, કુતુબ મિનાર બતાવ્યો. ઓ બહુ અદ્ભુત છે, પણ દરેક વસ્તુ અદ્ભુત કે અરે પાછળ પેલું વાક્ય જોડે કે તારા દેશમાં ગંદકી બહુ છે. એમ કરતા કરતા રાજસ્થાનમાં બધું જોયું. રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવ્યા. રાત્રે 1 વાગે બંને મિત્રો અમદાવાદ ઉતર્યા. એટલે પેલા જે ફોરેનર હતો એને પૂછ્યું કઈ હોટલ બુક કરી છે. એટલે પેલો જે આપણો ઇન્ડિયન ભારતીય હતો એણે કહ્યું કે હોટલમાં નહીં, અહીં મારી ગ્રાન્ડ મધર રહે છે, મારી દાદીના ઘેર આપણે જવાનું છે. પેલા ફોરેનરે કહ્યું કરે મૂર્ખા, રાત્રિનો 1 વાગ્યો છે, દાદીને ઘેર જવાય? પેલો જે ભારતીય યુવાન હતો, અરે કે તું જોતો ખરો, દાદીને ઘેર જ જવાય રાત્રે 1 વાગે. અને બંને ગાડી કરી દાદીમાને ઘેર આવ્યા. કોલ બેલ વગાડ્યો. પેલો જે ફોરેનર હતો ને પરસવ હતો કે આટલી મોડી રાત્રે કોલ બેલ વગાડ્યો છે, હમણાં આપણું અપમાન થવાનું છે. અને ત્યાં તો દાદીમાએ દ્વાર ખોલ્યા. અરે મારો દીકરો, એમ કરી અને દાદીમા પોતાના દીકરાને ભેટી પડ્યા. પેલો ફોરેનર જોયા કરે, આ શું? આ દાદીમા આ દીકરાને ભેટી પડ્યા અને એટલા બધા ચુંબન કરી દીધા, એટલું બધું વાલ કર્યું. દાદીમાએ પૂછ્યું, બેટા આ તારી સાથે કોણ છે? તો કે બા એ વિદેશી છે, આપણે ઘેર રહેવા આવ્યો છે, મહેમાન છે. આપણી ભારતીય સંસ્કૃતિની નારી તો જુઓ. એ દાદીએ પોતાના પૌત્રને એક બાજુ કરી અને પેલા દીકરાને આમ માથે હાથ ફેરવ્યો અને ગુજરાતીમાં, તારું શરીર તો સારું છે ને? એટલે પેલા હામું પૂછ્યું કે બા શું બોલે છે? મારું ઇંગ્લિશ બહુ કાચું છે એટલે ઇંગ્લિશ વાક્યોનો ઉપયોગ નથી કરતો. બા શું બોલે છે? તો કે તારા ખબર અંતર પૂછે છે. એટલે પેલા કીધું હા બા, આઈ એમ હેપી. એટલે બાએ પૂછ્યું કે હું બોલ્યો? એટલે દીકરાએ કહ્યું કે બા એ એમ કે છે કે બા હું બહુ ખુશ છું. તો બાએ તો હાડીથા શેડાથી એના મોઢાનો પરસેવો લૂયો અને પેલા ફોરેનરની આંખમાંથી અશ્રુની ધારા થવા લાગી. પેલાએ પૂછ્યું, આપણો જે ગુજરાતી ભારતીય તો એને પૂછ્યું, એ શું થયું? તો કે તારા દેશનું સ્થાપત્ય તો બધું બહુ સુંદર, મને માફ કરજે, હું તને વારંવાર એમ કહેતો હતો કે તારા દેશમાં ગંદકી બહુ. ભલે અમારો દેશ એકદમ સુઘડ હોય, પણ અમે રાત્રિના સમયે અમે અમારી મા પાસે પણ જઈ શકતા નથી. આ તો તારી દાદી પાસે આપણે આવી, તારા દેશ જેવી આવી બીજે ક્યાંય મહાનતા નથી.